અમે લાસ્ટ ટાઈમનું જે 216 વનરેબલ પોઈન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે. જે જગ્યામાં ડીવોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે. મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે. અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું, સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું. અને કેરિંગ કેપેસિટી આ વખતે ઓલમોસ્ટ ક્લોઝ ટુ 1.5 to 2 ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે. એટલે પાણી નીકળી જવાનું છે. સૂર્યા નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે, દેનાનું પણ જઈ રહ્યા છે. એટલે વી આર કંટ્રોલિંગ ધ ફ્લો. બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ વખતે આવું ઇસ્યુઝ ના થાય, એના માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા અમે હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે જે કેચ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવને ઊંડો કરવાનું, પહોળો કરવાનું કામગીરી કરવામાં આવી છે, લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પહોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કરી છે. વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે, જેનાથી આપણે 700થી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે. લગભગ 1100નું કેરિંગ કેપેસિટીનું વિડ્થ છે. જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં, જે વોટરશેડ એરિયાઝમાં, એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે. ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે.